સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। સુરક્ષા દળોએ લશ્કરના ટોપ કમાન્ડર અલ્તાફને ઠાર કર્યો છે। અથડામણમાં 2 સુરક્ષા કર્મીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે। તો સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થઈ રહ્યું છે। 2 થી 3 આતંકવાદી છુપાયાના ઇનપુટ બાદ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આતંકીઓએ ફાયરિંગ કરતા સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી। અને આ વખતે આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ જોડાઈ ગયા છે અને આ સાથે પ્રદ્યુમનસિંહ પણ જોડાયા છે। બંનેનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌથી પહેલા જયદેવભાઈ આપને પૂછવા માંગીશ, રોષ હોવો, લોકોમાં આક્રોશ હોવો તે સ્વાભાવિક છે। જે પ્રમાણે આ સૌથી મોટો આતંકી હુમલો થયો છે ત્યારબાદ હવે ભારત સરકારે એક્શન લેવાની પણ શરૂઆત કરી દીધી છે। આ જ એક્શનને લઈ, કરંટ સિચ્યુએશનને લઈ તમારી પ્રતિક્રિયા શું છે તે પહેલા જણાવશો। જી ધન્યવાદ। મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી જયદેવભાઈ, આપનો અવાજ પહોંચે છે। જી ચોક્કસપણે આપે જે કહ્યું તેમ એ આક્રોશ છે એ સ્વાભાવિક છે અને આ આક્રોશ છે એ માત્ર નાગરિકોમાં જ છે તેવું નથી। આ જ આક્રોશ દરેક રાજ્યમાં, અને હવે આ વખતે આ હમલા પછી દરેક રાજ્ય કેવું એટલા માટે જરૂરી છે કે એ આતંકવાદ જે કાશ્મીરનો આતંકવાદ હતો, ઘણા લોકો એવું માનતા પણ હતા, આપણા દેશવાસીઓ પણ એવું માનતા હતા કે આ માત્ર ને માત્ર કાશ્મીરનો પ્રશ્ન છે, કાશ્મીરી લોકોનો પ્રશ્ન છે। એ લોકોને હવે એ અંદાજો આવ્યો છે કે આખા દેશનો પ્રશ્ન છે, કારણ કે ત્યાં દરેક દેશ રાજ્યમાંથી કેટલાય રાજ્યોમાંના લોકો પણ ત્યાં મૃત્યુ પામ્યા છે અને દેશના દરેક રાજ્યના લોકો આનાથી પીડિત છે। તો એ આક્રોશ સ્વાભાવિક છે અને એ આક્રોશનો જ પડઘો અત્યારે સરકારના રિએક્શન્સમાં અને નિર્ણયોમાં, ડિફેન્સ ફોર્સિસની તૈયારી અને ઓપરેશન્સમાં, અને જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણી સ્ક્રીન પર ધ્રુવિશાજી, એ બધા જે સર્ચ એન્ડ કોર્ડન, કોમ્બિંગ ઓપરેશન, ટેરરિસ્ટ એલિમિનેશન એ જે ચાલી રહ્યું છે એમાં પણ એ જ વાતનો પડઘો પડી રહ્યો છે। આપે જે પ્રશ્ન આ બીજા ભાગમાં પૂછ્યું એ કે હવે આપણે શું જોઈ રહ્યા છીએ અને આ આખી વાતને આપણે કઈ રીતે મૂલવશું, તો એનો રિસ્પોન્સ એ જ હોઈ શકે ધ્રુવિશાજી કે આપણે અત્યારે એક શબ્દ વપરાતો હોય છે ઓલ આઉટ વોર, સીધે સીધું યુદ્ધ, ચારે તરફનું યુદ્ધ, યુદ્ધ એ જ કલ્યાણ, એવી બધી ખાલી ઢોલ નગારા વગાડવા જેવી બાબતો કે ઇમેચ્યોર બાબતોની વાત કર્યા વગર કે પછી એ વાત કર્યા પહેલા આપણે આપણી એ રીતની વાત કરવી જોઈએ અને અત્યારે રાષ્ટ્ર કરી રહ્યું છે। હું તો એમ ત્યાં સુધી કહીશ કે વિપક્ષો પણ કરી રહ્યા છે। એક સુખદ આશ્ચર્ય થાય એવી સ્થિતિનું નિર્માણ થોડું ઘણું આ વખતે એ પણ થયું છે કે વિપક્ષોએ પણ કોઈ પણ વાતમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં સરકારના એક્શન અને એના મતથી વિરુદ્ધ એવો કોઈ મત કે વલણ અખ્તિયાર કર્યું નથી। તો આ ઓપરેશનને આપણે ઓલ આઉટ વોર ભલે નહીં, હવે આપણા રિસ્પોન્સને ઓલ આઉટ વોર નહીં, પણ એ રીતે ચોક્કસ જોવું જોઈએ કે શક્ય હોય એ દરેક મોરચા ઉપરથી આપણે પાકિસ્તાન સમર્થિત આતંકી અને આ આતંકી આકાઓ ઉપર આપણે અટેક કરવો જોઈએ। સરકારે આ કામ શરૂ કરી દીધું છે। ડિપ્લોમેટિકલી એમના ડિફેન્સ અટેચેસને અહીંથી નિકાલ બહાર કરવા, સાર્ક એક્ઝમ્પશન વાળા વિઝા ધરાવનાર પાકિસ્તાની નાગરિકોને પણ મોકલવા પરત તરત જ ટૂંકો સમય આપીને, એ નાગરિકો પણ ત્યાં જઈને વાત કરે કે ભાઈ પાકિસ્તાની લશ્કર, પાકિસ્તાની ISI, પાકિસ્તાન ધર્માંધ નેતાઓ આ બંધ કરો, નહીં તો એનો ખામિયાજો ભારત જો આકરા પગલાં લેશે તો એનો ખામિયાજો નિર્દોષ હું કહીશ પાકિસ્તાની નાગરિકોએ ભોગવવો પડે છે। અને એ પાકિસ્તાની નાગરિકો જે આ તકલીફ હંમેશાને માટે સહતા રહ્યા છે એમને તકલીફમાં પણ વધારો થયો છે। જે આપણે ઇન્ડસ વોટર ટ્રીટીને અબેયન્સમાં અભેરાઈએ ચડાવી દીધી એ પણ બહુ સારું કામ છે। આર્થિક રીતે, ડિપ્લોમેટિકલી, સૈન્યની રીતે અને ગ્લોબલ ફલક ઉપર પણ વૈશ્વિક સ્ટેજ ઉપર પણ આપણે બીજા વિદેશ મંત્રીઓ દૂતાવાસોમાં જઈને રાજદૂતોને એમને પણ આખી સ્થિતિથી વાકેફ કર્યા। એ પણ પાકિસ્તાનને વૈશ્વિક રીતે ખુલ્લું પાડવા માટેનું પગલું છે। તો આ રીતે જનમાનસ, આર્થિક, પાણી અને એની સાથે કનેક્ટેડ ઇરિગેશન અને એગ્રીકલ્ચર અને બાકીનો વેપાર
ડિપ્લોમસી અને ડિફેન્સ, આ બધી બાજુના અટેક જો આપણે કરીએ અને અટેક કરતા રહીએ ત્યાં સુધી કરતા રહીએ કે જ્યાં સુધી પહેલા કદમમાં પાક અધિકૃત કાશ્મીર જે આપણું અભિન્ન અંગ છે ત્યાંથી આતંકીઓને નિકાલ બહાર ના કરીએ, પછી ત્યાં આપણો તિરંગો ના ફરકાવી દઈએ અને એ પછી પાકિસ્તાનની જમીન ઉપર પણ આતંકવાદ અને આતંકવાદી ટેરરિસ્ટ કેમ્પ એમના હાઇડઆઉટ ખતમ ના કરીએ ત્યાં સુધી સતત ને સતત અત્યારે જેવા લઈએ છીએ તેવા ઝડપી અને તીવ્ર પગલાઓ લેતા રહીએ એવી આખા દેશની અપેક્ષા, લાગણી અને અત્યારની સરકાર, અત્યારના ડિફેન્સ પાસેથી અપેક્ષા છે. જી જયદેવભાઈ, આપણી સાથે પ્રદ્યુમનસિંહ પણ જોડાયેલા છે. પ્રદ્યુમનસિંહ, આપને પહેલા તો આજે સૌથી મોટો આતંકી હુમલો થયો છે તેને લઈ આપની પ્રતિક્રિયા જોઈએ છે. આ સાથે જે ભારત સરકાર દ્વારા જડબાતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે એક્શન્સ લેવામાં આવી રહ્યા છે તેને લઈને પણ આપના વ્યૂઝ જોઈએ છે. જી, ભારત સરકાર દ્વારા જે રીતે વાત થઈ રહી છે એ ખરેખર સરાહનીય છે અને પ્રજાજનોને પણ આશા બંધાણી છે કે આખરે આ વખતે કોઈ ને કોઈ એક્શન લેવાશે અને જે એક્શન અત્યારે લેવાના ચાલુ થયા છે એ પ્રોપર કાશ્મીરમાં થયા છે, પરંતુ હવે તો જરૂર આરપારની છે. આરપારની લડાઈ કહીએ તો પણ ચાલે કે સરહદની પહેલે પાર જે એક્શન લેવાના છે, જે લોકો ત્યાં છુપાયા છે, દુશ્મનો છુપાયા છે, એની ઉપર જે એક્શન લેવાના છે એની જરૂર છે. એટલે ખાસ તો કરીને બોર્ડરની પહેલે પાર જે દુશ્મન છે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની આર્મીની વર્દીમાં છુપાયેલો એ પણ આપણો દુશ્મન છે. એટલે ત્યાં એક્શન કેટલા ઝડપી લેવાય છે હવે એની જે પ્રજાને રાહ છે. ખાસ તો કરીને આર્મી ચીફ આશિર મુનીર જે મૂળભૂત આ દરેક તકલીફનો, આફતનો મૂળ વ્યક્તિત્વ છે, મૂળ વિચારધારા છે, એના સુધી કઈ રીતે પહોંચે આર્મી એ જ જોવાનું છે. અને જે રીતના મોદીજી વાત કરે છે, સ્ટ્રોંગલી જે વાત કરે છે, એ જોતા એવું લાગે છે કે પાકિસ્તાનના મૂળભૂત જે ઇમ્પોર્ટન્ટ જે પ્લેસીસ છે એના ઉપર કદાચ હુમલો કરે, દેશ હુમલો કરે. ખાસ તો અણુ રિએક્ટરો છે, એમના જે કાંઈ આર્મીના સાધનો, સ્ટોરેજ છે એના ઉપર, અને તેમજ સમજો ત્યાંના પોર્ટ છે, મહત્વના જે પ્લેસીસ છે, આતંકવાદીઓના અડ્ડા છે, એના ઉપર તો આક્રમણ કરવું એ સૌથી આજના સમયની, આજના દિવસની માંગણી છે અને જરૂરિયાત છે. હાજી જી, તો આ બંને જોડાયેલા રહેજો. આપણી સાથે જયદેવભાઈ જોડાયેલા છે. જયદેવભાઈ, જે અત્યારે આ અપડેટ સામે આવી છે કે હવે એક્શન લેવાની શરૂઆત થઈ ગઈ છે, ધર્મ પૂછી ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, એક તો હિન્દુઓના ટાર્ગેટ કિલિંગને લઈ આપનું સ્ટેન્ડ શું છે અને આ સાથે જે એક્શન લેવાની શરૂઆત થઈ છે કે હવે બુલડોઝર ફરશે એને લઈ આપના રિવ્યુઝ? જે રીતે આ વખતે આ ધર્મ પૂછીને ટાર્ગેટ કિલિંગ કરવું એ એક કદમ બઢોતરી છે આ આતંકીઓના પાશવી અને સેડિસ્ટિક અને રાક્ષસી મનસૂબાઓની. જનરલી આતંકીઓ જાણીતા હોય છે એક ત્વરિત અટેક કરવા માટે, કે એ લોકો આવે મોટરસાયકલમાં, કારમાં, બીજી કોઈ રીતે પેદલ ચાલીને, યા તો ફિદાઈન અટેક કરે. ફિદાઈન અટેક એટલે આત્મઘાતી અટેક, કે જેમાં એની પાસે બહુ લિમિટેડ ટાઈમ હોય, એને ખબર હોય કે હું અટેક કરવા આવીશ એટલે સુરક્ષા દળો મારા ઉપર કંઈ અટેક કરશે, કે પછી કંઈ અટેક નહીં કરે તો પણ મારે ભાગીને નીકળી જવાનું છે. શું બહુ લિમિટેડ મિનિટો અથવા અમુક કિસ્સાઓમાં તો લિમિટેડ સેકન્ડ્સ માત્ર હોય છે આતંકીઓ પાસે. એટલે એવા સમયે જોવામાં એ આવતું હોય છે કે લોકો અંધાધૂંધ ફાયરિંગ કરે. એવો સમય નથી હોતો નામ પૂછવાનો, નજીક જવાનો, વાતો કરવાનો. અને જે પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યારે મળે છે કે ભાઈ કોઈ ધાર્મિક વાતો બોલાવડાવવા કે એની ઓળખ કરવાનો એવો સમય હોતો નથી. પણ આ હું એટલા માટે આ વાતને વધારે સેડિસ્ટિક, પાશવી અને રાક્ષસી કહું છું કે જે રીતે આ કિલિંગ થયા છે, ટાર્ગેટ કિલિંગ થયા છે, કે ઘરના મોભી પુરુષને મારવો, બાળકો અને સ્ત્રીઓને ન મારવા અને એમને ન મારીને એમને વાત કરવી કે તમે જઈને કહી દેજો તમારી સરકારોને, તો એ જે છે એ ભયનું વાતાવરણ, જેને સાયકોલોજીકલ વોરફેર કહેવાય. આતંકનો એક મૂળભૂત વાત એ પણ છે કે વધુને વધુ જગ્યાએ ડરનું મોજું ફરી વળે એવું કરવું. એ બહુ મોટું કર્યું છે. કુમળા મન
એવા બાળકો, કુણી લાગણી, મૃદુ લાગણી ધરાવનાર પત્નીઓ, દીકરીઓ, એની સામે આ કરવું. અને જાણે હવે શું થશે, એ જઈને પોતપોતાના રાજ્યોમાં, પોતપોતાના શહેરોમાં પરિવારજનો સાથે એમના દુઃખની, વેદનાની એ અમુક મિનિટો, અમુક સેકન્ડોની વાત કરશે. ત્યારે જે ડર બીજા લોકોમાં વ્યાપ્ત થશે, તો જાણે આ આતંકીઓએ આપણા જ નાગરિકોને, આ નિર્દોષ પર્યટકોને, એ લોકોને જેણે પોતાના સ્વજન ગુમાવી દીધા, એને પોતાના પ્રવક્તા બનાવી દીધા, એના માઉથપીસ બનાવી દીધા, કે એ એમનો આતંકનું જે સામ્રાજ્ય છે એ વધુ ને વધુ જગ્યાએ ફેલાય, ગંભીરતામાં ફેલાય, આપણા લોકોની ભાષામાં ફેલાય અને ગભરાયેલી હાલતમાં એમાં આ વાત કરતા રહે. તો એ બહુ ખરાબ છે. અને આ વાતની ઇજાજત જો ધર્મ, યુદ્ધ, જિહાદ એવી વાતો થતી હોય તો હું ચોક્કસપણે માનીશ કે કોઈ પણ બીજા ધર્મને માનનાર વ્યક્તિ પણ કોઈ બીજા ધર્મ ઉપર આ રીતે ધાર્મિક એલિયનેશન રાખીને આવું આતંકી કૃત્ય કરે તો એ પોતે પોતાના ધર્મથી પણ વેગળો ગણાવવો જોઈએ. એ ધાર્મિક નહીં, એ અધાર્મિક, નાસ્તિકથી પણ આગળ રાક્ષસ જેવો કહેવાવો જોઈએ. લોકો એમ કહેતા હોય છે આતંકવાદને કોઈ ધર્મ નથી, પણ યસ, ધર્મ છે, રાક્ષસી ધર્મ છે. આ તો રાક્ષસ પુરવાર થયા એવું કહેવાય. જી પ્રદ્યુમનસિંહજી આપણી સાથે જોડાયેલા છે. પ્રદ્યુમનસિંહજી, એ સમજવું છે આપણે દરેક જગ્યાએ જે ભારત સરકારે એક્શન લીધા છે, વિઝા રદ કર્યા છે, સિંધુ જળ સમજૂતીને રદ કરી દેવામાં આવી છે, એ સમજવું છે કે આ નિર્ણયોથી અસર પાકિસ્તાન પર કેટલી પડશે? પાલિત જળના જે રદ કર્યા છે એનાથી ઘણો બધો અસર થશે, પરંતુ એનાથી પ્રોબ્લેમ સોલ્વ તાત્કાલિક થાય એવું આપણે અત્યારે માનતા નથી. પરંતુ જે જળબંધી જે સંધિ જે રોકવામાં આવી છે એ છેલ્લા આગળના જે 2 યુદ્ધ હતા ત્યારે પણ રોકવામાં નહોતી આવી, પણ આ વખતે કરવામાં આવી છે. એટલે ભારત સરકાર પણ કેટલું ગંભીર છે એ ચોક્કસ આમાં જોવા મળે છે. અને બીજી વાત કરીએ તો હમણાં સાહેબે વાત કરી કે જે રીતે મહિલાઓને છોડવામાં આવી છે આતંકવાદીઓ દ્વારા, એક સાયકોલોજીકલ ઇફેક્ટ. પરંતુ આ વિકૃતિ કેટલી છે જે ધર્મના નામની, જે મહિલાઓને છોડો, અત્યારે તો છોડવાનો એની પાસે સમય હતો એટલે છોડ્યા, બાકી તો એ લોકો એની માનસિકતા જે ખરાબ છે એ દર્શાવે છે. કાશ્મીરમાં જે રીતે પંડિતોને ત્યાંથી ખદેડવામાં આવ્યા હતા ત્યારે મસ્જિદોમાંથી કહેવામાં આવ્યું હતું કે તમારી મહિલાઓને મૂકતા જાઓ અને તમે પુરુષો અહીંયાથી નીકળી જાઓ. એ પ્રકારની વિકૃત માનસિકતા છે. અને એક બીજી માનસિકતા છે 9 વર્ષની છોકરીની સાથે શારીરિક સંબંધ બાંધવા, એને ધર્મનું નામ આપવું. એ પ્રકારની માનસિકતા અને દુનિયામાં અત્યારે ચાલુ રહેતી હોય તો એ સમજી શકીએ છીએ કે એને આપણે ધર્મ કહી શકીએ કે નહીં એમ. અને આ પહેલગામની વાત કરીએ તો પહેલગામમાં ઘણા એવા અનેક સ્થાનિકો, દુકાનવાળાઓ આ બનાવ બન્યો પછી ગાયબ થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો પણ સ્લીપર સેલમાં એક્ટિવ હોવા જોઈએ. એટલે જે રીતે અત્યારે જે આતંકવાદીઓને જે ઘરને બ્લાસ્ટ થાય છે, બ્લાસ્ટ કરવામાં આવ્યા છે 2 આતંકવાદીઓને, એ જ રીતના એને સહકાર આપતા હોય આપણા દેશની અંદર રહેલા લોકો, એ જે દેશદ્રોહી જ એક પ્રકારના કહેવાય. કેમ કે આ આટલું જે આતંકવાદ આપણા ભારતમાં જે ફેલાયો છે માત્ર એ 2, 5, 25 આતંકવાદીઓને લીધે નથી થતું. એને સહકાર જે આપી રહ્યા છે, એને જે કાંઈ વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે, એની આખી ચેનલ પૂર્ણ કરી રહ્યા છે, સાધનો અને આના જમવાનું ને જે કાંઈ આપી રહ્યા છે, એ લોકો પણ એટલા જ જવાબદાર છે. એટલે એ લોકોને પણ ખુલ્લા પાડીને એમના લોકોને પણ બ્લાસ્ટ કરવા જોઈએ, એના મકાનના બ્લાસ્ટ કરવા જોઈએ. જે રીતે આપણે બુલડોઝર ચાલે છે યુપી ને ગુજરાતમાં, એનું આ કદાચ નવું વર્ઝન કહી શકાય કે એના મકાનને જ બ્લાસ્ટ કરો. એને કોઈ જાતનો આની સાથે લાગણીનો કોઈ સપોર્ટ જ ન હોવો જોઈએ. હાજી જી, આપ બંને જોડાયેલા રહેજો. આપણે આ જ મુદ્દે આગળ પણ ચર્ચા કરતા રહીશું, પળની અપડેટ્સ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. પહેલગામ એટેક બાદ ભારતની કાર્યવાહીથી રંગવાના બનેલા પાકિસ્તાને ફરી અવરચંડાઈ કરી છે. પાકિસ્તાની સેનાએ એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સેનાએ એલઓસી પર ફાયરિંગ કર્યું છે તો ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જડબાતોડ જવાબ પણ આપ્યો છે. ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા સઘન કરાઈ છે.
અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જયદેવભાઈ અને પ્રદ્યુમનસિંહજી જોડાયેલા છે. જયદેવભાઈ, આપને પૂછવા માંગીશ, જે અપડેટ સામે આવી રહી છે કે હજુ પણ પાકિસ્તાને અવરચંડાઈ કરી રહ્યું છે, એ સિલસિલો તેના તરફથી એ યથાવત જ છે? ઘણી વખત એમ કહેવાય છે કે જે વાડિયા ના વડે એ હાર્યા વડે. તો પાકિસ્તાન તો ખૂબ બધી વખત હાર્યું છે, નાલેશીનો સામનો કર્યો છે, શરમજનક કફોડી સ્થિતિમાં મુકાણું છે, તો પણ એ હજી પોતાનું વાણી, વ્યવહાર, વર્તન સુધારતું નથી. એ આપણે એમને હરાવેલી 4 લડાઈઓ હોય, એ પછી દશકાઓના પ્રોક્સી વોરમાં આપણે એને હરાવ્યું હોય, સંયુક્ત રાષ્ટ્ર લેવલે આ વાત થઈ હોય, અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકાણું હોય, પોતાની ખુદનું અર્થતંત્ર કંગાળિયતની હાલતમાં હોય, તો પણ પાકિસ્તાન સુધરતું નથી. તો કદાચ આ એ સમય છે આપણે લોકોએ પણ અને વિશ્વએ પણ એ સમજી લેવાનો કે પાકિસ્તાન ચાલે છે અને હરકત કરે છે અમુક લોકો દ્વારા, આપણે સૌ જાણીએ છીએ, પણ એ લોકોને ઓવરપાવર કરીને સામાન્ય પાકિસ્તાની પણ એક નાગરિક છે, એના હિતમાં કેવી રીતે કંઈક થાય એ વાત જો કોઈ કરાવી શકે, આપણે કરાવી શકીએ, વિશ્વના બીજા દેશો કરાવી શકે, અમેરિકા કરાવી શકે, સંયુક્ત રાષ્ટ્ર કરાવી શકે, તો ઈચ્છનીય છે. પણ આ જે સકંજો જે જમાવીને બેઠા છે એ કોણ લોકો છે ધ્રુવિશાજી? તો કેટલાક ધર્માંધ લોકો, જે ધર્મયુદ્ધના નામે ખોટી ખોટી વાતો કરીને કુમળા મનના, યસ હું એમ જ કહીશ બહુ જવાબદારીપૂર્વક, કુમળા મનના પાકિસ્તાની અને કાશ્મીરી યુવકો અને વિશ્વના બીજા દેશોમાં પણ રહેતા તેમના ઓરિજિનના યુવકોના મનમાં બ્રેઇન વોશ કરીને જહેર ખોળે છે. એમના જ દિશા નિર્દેશ, એમને જ ખુશ કરવા માટે અને એમના જ સંકલનમાં જે કામ કરે છે એ બીજા 2, એક પાકિસ્તાન ISI, ત્યાંની ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ એ નામની સંસ્થા, જે ગુપ્તચર સંસ્થા જેવી સંસ્થા છે, અને ગુપ્તચર માહિતી પોતાની તો શું મેળવશે, પણ બીજા દેશોમાં ખોટા તોફાની કૃત્યો કરવા, આતંકવાદ ફેલાવવો, એ રેડિકલ વિચારધારા ફેલાવી, એ કામ ISI વધારે કરે છે. અને આ ISI અને પાકિસ્તાન આર્મી, જે ત્રીજું એક્ટર છે આ આખા ખેલનું, એના હાથ કઈ રીતે મળેલા છે, જોડાયેલા છે, સંકળાયેલા છે, એના પરથી ખ્યાલ આવે કે પાકિસ્તાન આર્મીમાંથી જ ઘણી બધી વખત ISIમાં અને એથી ઉલટું પણ ડેપ્યુટેશનમાં લોકો જતા હોય છે. એટલે જાણે એક જ મોટી સંસ્થાના 2 વિભાગો હોય એવી રીતે ISI અને પાકિસ્તાન આર્મી કામ કરતી હોય છે. તો આ 3 લોકો જેના ખૂબ સ્થાપિત હિતો છે, વિશ્વના કોઈ પણ દેશની આર્મી વેપારી એકમો ના ચલાવતી હોય, પણ ચલાવે ક્યારેક, તો પણ આટલા પ્રમાણમાં નહીં, લગભગ 50 જેટલા વેપારી એકમો, જેમાં રિયલ એસ્ટેટ પણ છે, જેમાં કપડા, બાકીની બધી કેટલી વસ્તુઓ મળે એવા વેપારી એકમો, હાઉસિંગ સોસાયટીઓ એ પાકિસ્તાની સૈન્ય ચલાવે છે. તો એના સ્વાર્થ છે ત્યાંનો સત્તા પલટો કરાવવામાં. ભૂતકાળમાં ઘણા બધા સત્તા પલટા ત્યાં થયા છે. એ નવાઝ શરીફ હોય, અત્યારે ઇમરાન ખાન હોય, બેનઝીર ભુટ્ટો હોય, અને એની પહેલા તો ખૂબ વધારે ભુટ્ટો, બેનઝીર ભુટ્ટોના પિતાજી જેને ખતમ કરી નાખવામાં આવ્યા ફાંસીના માથે ચડાવીને, એવા કેટલાય લોકોએ પાકિસ્તાન આર્મીનું વરવું સ્વરૂપ પાકિસ્તાનીઓ ખુદે જોયું છે. આ લોકોના ચંગુલમાં જ્યાં સુધીથી મુક્ત નહીં થાય પાકિસ્તાન અને પાકિસ્તાની નાગરિક પણ, ત્યાં સુધી હંમેશાને માટે લપડાક ખાતું રહેશે, હારતું રહેશે, કંગાળ થતું રહેશે, ઘૂંટણીએ આવતું રહેશે, પણ પાકિસ્તાન કદાચ સુધરશે નહીં. તો બીજો શું રસ્તો? તો એક રસ્તો એ પણ છે કે જે રીતે એ જ પાકિસ્તાન આવું દમન ચક્ર એના તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં ચલાવતું હતું, એને ભારતે નિર્ણય કર્યો, એક્શન લીધું, એક ઘાને 2 કટકા કર્યા, અને વિશ્વમાં પહેલી વાર 2 દેશોની લડાઈ પછી કોઈ એક નવા રાષ્ટ્રનું નિર્માણ થયું હોય એવી રીતે બાંગ્લાદેશનું નિર્માણ થયું. તો આવું જ કંઈક, પણ આ વખતે અંદરથી ખોખલું થવાનું કામ એ થાય તો પણ પાકિસ્તાન સુધરે એમ છે. જે આપે પૂછ્યું એ બલુચિસ્તાન, એમનો દક્ષિણનો જે દક્ષિણ પશ્ચિમનો જે એ પ્રોવિન્સ છે, જેને આપણે રાજ્ય કહીએ, લોકો પ્રોવિન્સ કહે છે, એ જે પ્રોવિન્સ છે ત્યાંનો અલગાવવાદ, ત્યાંના લોકોની સ્વતંત્રતા ઝંખવાની ઈચ્છા, અને એના માટે એ લોકો કેટલાક હિંસક કામો પણ કરે છે. એ થઈને એ ખોખલું થઈ શકે એમ છે. આવી જ કંઈક સ્થિતિ બાલ્ટિસ્તાનમાં છે. આઝાદ કાશ્મીર, જેના નામે પાકિસ્તાન આવડી મોટી લડાઈ લડે ને આ બધું કરે,
એ આઝાદ કાશ્મીરના લોકો પણ કંઈ ખુશ નથી. તો એ પણ બની શકે કે એક સમયે ધીમે ધીમે જેમ દીમક ખાઈ જાય એમ એવી રીતે આ લોકોનો સ્વતંત્રતા, મુક્તિ અને પોતાની પ્રગતિ, શાંતિની ઝંખના એટલી વધી જશે કે પાકિસ્તાનના આકાઓને જ ખતમ કરીને, એમને ચૂપ કરીને, સાઇડલાઇન કરીને, એમને હટાવીને પાકિસ્તાની નાગરિકો પણ શાંતિ ઈચ્છશે. જી, આપણી સાથે પ્રદ્યુમનસિંહજી જોડાયેલા છે. પ્રદ્યુમનસિંહજી, આપણી પાસેથી એ સમજવું છે, કારણ કે અત્યારે સૌથી મોટું જોખમ એ ત્યાંના સ્થાનિકો છે, એ જે લોકલ કનેક્શન પણ સામે આવ્યું. સૂત્રો દ્વારા એવી પણ વિગતો પ્રાપ્ત થઈ હતી કે આજે ટેરર એટેક થયો છે તેમાં સ્થાનિકોનું કનેક્શન પણ સામે આવ્યું હતું. જી, સ્થાનિકોના સહકાર વિના આટલું મોટું કામ થઈ જ ના શકે. અને આપણે જોઈએ છીએ અનેક વર્ષોથી આ આતંકવાદી પ્રવૃત્તિ કાશ્મીરમાં થઈ રહી છે. અને ના તો કાશ્મીરમાં, આપણા દેશમાં અનેક જગ્યાએ આ અસર થઈ છે, આપણે આના ભોગ બન્યા છે. પછી અક્ષરધામ હોય કે કોઈ પણ દેશનું કોઈ પણ સ્થાન હોય, બધી જગ્યાએ એનો ભોગ બન્યા છીએ. એટલે એનો કાયમી ઉકેલ કઈ રીતે લાવવો, હવે એ જ વાત મહત્વની છે. જે રીતે આજે શાસકોએ જે વાત કરી છે, મોદીજીએ જે ઉત્સાહથી વાત કરી છે, જે તૈયારીઓ દર્શાવી છે, હવે એના અંત સુધી જવું હોય તો એ પણ એક લાંબી પ્રોસિજર છે. સ્ટેપ બાય સ્ટેપ ચાલવાની એ પ્રોસિજર છે. તો જે કાયમી સોલ્યુશન આવશે, એના માટે હવે ભારતે ઇઝરાયલની માફક જો લાંબા ગાળાનું મિશન કરે, આ આક્રમકતા અપનાવવાનું, વચ્ચે કોઈ પાછું પોતાની કોઈ નવી શાંતિની વાત ના લાવે, વન સાઇડ શાંતિ. કેમ કે અત્યારે જોઈએ છીએ પાકિસ્તાનની વાત અત્યારે અલગ છે, કાશ્મીરીઓની વાત પણ અલગ છે. આપણે જોઈએ છીએ કાશ્મીરીઓ અત્યારે ભારતના સાથે કનેક્ટેડ છે, એ રીતના તે પોતે સહકારમાં છે એ વાત કરી રહ્યા છે, અને ખરેખર સારી વાત છે. પરંતુ પાકિસ્તાનના શાસકો પણ વાત કરવા માટે તૈયાર છે. અત્યારે એમની ડબલ વાત છે. જે અત્યાર સુધી જનૂનની વાત કરતા હતા, લડવાની વાત કરતા હતા, આરપાર પહોંચી વળવાની વાત કરતા હતા, જે આ લોકો ઇસ્લામના નામે, જે ધર્મના નામે ચાલે છે, એમાં એક અલતકિયા એક છે કે જરૂર પડે તો તમે તમારા વિરોધીઓની સાથે મિક્સ થઈ જાઓ, જેથી કરીને તમને નુકસાન ઓછું થાય, તમને ઉત્પીડન ઓછું થાય. એટલે એટલા માટે જરૂર પડે તો શ્રીરામનું નામ લેવા પણ તૈયાર થઈ જાય. એ પ્રકારનું અત્યારે આપણે જોવા મળશે. પરંતુ હવે ઘણા વર્ષો થઈ ગયા, વિશ્વસનીય આપણો પાડોશી નથી. અને એમ કહીએ તો કે ક્યાંક આપણા પોતાના દેશના અમુક સમૂહ કે અમુક નાગરિક, ચોક્કસ નાગરિક, બધાને તો ના કહી શકીએ, પણ એવા છે કે જે રાષ્ટ્ર વિરુદ્ધની વાત કરી રહ્યા છે, રાષ્ટ્રને નુકસાન કરી રહ્યા છે, એને પણ ખુલ્લા પાડવાના એ સૌથી પહેલી ફરજ છે આપણે. અને વાત કરીએ તો 370 હટાવ્યા પછી જે કદાચ ભારત સરકારની જે ભૂલ હોય તો એ છે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરવામાં આવી. કદાચ વિદેશીઓને માટે આપણે જે પોલિસીને સારું બતાવવા માટે ચૂંટણી કરવામાં આવી એવું કદાચ કહી શકીએ. પરંતુ જેના લીધે જે ત્યાં સ્થાનિક ચૂંટણી પછી જે સરકાર આવી છે, જે વર્ષોથી પહેલા રાષ્ટ્ર વિરોધી, ભારત વિરોધી આલાપ એનો આપણે જનરલી જોયો છે. એટલે એમને ફરી ત્રાસવાદીઓને એ જે સહકાર મળી રહ્યો છે, એમાં સરકાર પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એના પોતાના સપોર્ટમાં હોય જ એવું ખુલ્લું દેખાય છે. એટલે એ જે ફરી વખત વિધાનસભાની ચૂંટણી આવી અને સરકાર જે એની બની છે, એ પણ દેશને નુકસાનકારક સાબિત થઈ છે, જેને લીધે આપણે ત્રાસવાદને જડમૂળમાંથી નાબૂદ કરી શક્યા નથી. અને બીજું કે જે આપણે નિરંતર જો કદાચ હમણાં 4-6 મહિના સુધી આ લશ્કરી એક્શન લેવાના આવે, કંઈ યુદ્ધના ક્ષેત્ર જેટલું વાતાવરણ 2-3-4 મહિના કે 6 મહિના સુધી ચાલે, તો કદાચ આપણા વર્તમાન શાસકોને તો ભાવતું હતું ને વૈદ્ય કીધું એમ તો એક મોંઘવારી ને બેરોજગારીની તો બધું થોડું થોડું છે. એમાં કદાચ 5-10 રૂપિયા પેટ્રોલ ડીઝલના વધારવાનો એમને કારણ મળી જાય. પરંતુ પ્રજાએ જે મોટું વિશાળ દિલ રાખીને કોઈ પણ સંજોગોમાં આ જે હાલત ઊભા થઈ રહ્યા છે એને પહોંચી વળવા માટેની પોતાનો સહકાર રાષ્ટ્ર માટે તૈયારી બતાવી, એ જ માત્ર એક ઈલાજ છે. હાજી જી, આપ બંને જોડાયેલા રહેજો, આપણે આગળ પણ ચર્ચા. અને આપણી સાથે જયદેવભાઈ જોડાયેલા છે. જયદેવભાઈ, અત્યારે લેટેસ્ટ અપડેટ મળી રહી છે, સેના એક્શનમાં છે, જડબાતોડ જવાબની દેશના એક જનતાએ રાહ જોઈ રહી છે. શ્રીનગર ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નેક્સ્ટ સ્ટેપ શું?
અત્યારે જે કંઈ પણ એ ચાલી રહ્યું છે એ આ પર્ટિક્યુલર ફેક્શન આતંકવાદીઓના એના ઉપર અત્યારે નકેલ કસાઈ રહી છે. આ પર્ટિક્યુલર ફેક્શનની આપણે વાત કરીએ તો લશ્કરે તોયબા દ્વારા જેને સપોર્ટ પ્રાપ્ત છે એવું TRF એટલે કે ધ રેસિસ્ટન્સ ફોર્સ. રેસિસ્ટન્સનું સામાન્ય આપણે જો ગુજરાતી કરીએ તો એ કે જે લોકો વિરોધ કરે છે, જે સામનો કરે છે, એવું સામનો કરનારનું આ TRF ધ રેઝિસ્ટન્સ ફોર્સ જે છે એ નામે આ આતંકી મોડ્યુલના 80 જેટલા લોકો આવી ગયા છે. અલગ અલગ જગ્યાએ એ સ્થાપિત છે. એવી છૂટી છવાઈ જે ઇન્ટેલિજન્સ મળી હતી એ જેટલી કેટલી પણ છૂટી છવાઈ ઇન્ટેલિજન્સ છે એ ઇન્ટેલિજન્સને એક તાંતડે બાંધ્યા વગર પણ સીધા અટેક મિલિટરીએ શરૂ કરી દીધા છે એમના હાઇડઆઉટ ઉપર, એમના લોકેશન્સ ઉપર. તો એ એક બહુ મોટી વાત છે. આગળનું એક્શન શું? તો આ પર્ટિક્યુલર એટેકમાં સામેલ હતા એટલા આતંકીઓ જ નહીં, એમને સપોર્ટ આપનાર અમુક લોકલ કે સ્લીપર સેલ્સ નહીં, એ 20થી વધારે પણ લોકો તરફ આ અટેક, આ આપણા મિલિટરી ઓપરેશન્સ એ કેન્દ્રિત થશે અને ચોક્કસ એ થવાના છે. એ કહી શકવાના ચોકસાઈથી એના કેટલાય કારણો છે જે ભૂતકાળના 2-3 દિવસમાં આપણે જોઈ લીધા. જે આપ સ્પેસિફિક પૂછ્યું કે હવે આગળ શું થઈ શકે, તો એ જે હું માનું છું કે બહુ જલ્દી થશે. તૈયારીઓ એની ચાલુ થઈ ગઈ હશે એમ નહીં કહું, ચાલુ થઈ ગઈ છે. LOC ને પહેલે પાર પણ જો ટેરરિસ્ટ હાઇડઆઉટ હોય, જે હશે જ, એની માહિતી મેળવીને ત્યાં કેટલું સંખ્યાબળ છે એના ઉપર અટેક કરવાનો પ્લાન ચાલુ હોઈ શકે. આવું બન્યું છે એટલે એ પણ બને કે એ લોકો પણ મૂર્ખ નથી. એ કાંઈ ટેરરિસ્ટ કેમ્પમાં હજી બેઠા ના હોય, એ ભાગી ગયા હોય, છૂટાછવાયા છુપાઈ ગયા હોય, તો એમને સર્ચ કરવા, એ પાછા આવે તો એમને ટેરરિસ્ટ કેમ્પમાં કંઈ મળે જ નહીં, એ રીતે ટેરરિસ્ટને કેમ્પને ખતમ કરવો, એમની છુપવાની જગ્યાઓ જે હાઇડઆઉટ્સ કહેવાય એને ખતમ કરવા, એ નેક્સ્ટ સ્ટેપ હશે. અને એથી આગળના જે બીજા સ્ટેપ્સ હશે એ ચોક્કસપણે ડિપ્લોમેટિક સ્ટેપ્સ હશે. કે જે ટેબલ ઉપરની લડાઈ છે ધ્રુવિશાજી, એ ટેબલ ઉપરની લડાઈ એટલા માટે લડાતી હોય છે કે જમીન ઉપરની લડાઈ, ફ્રન્ટ ઉપરની, મોરચા ઉપરની લડાઈ જીતી શકાય. એટલે આ વોટર ટ્રીટીને અબેયન્સમાં મૂકવી, પાસપોર્ટ્સ પાછા કરવા, રાજદૂતોની સંખ્યા ઓછી કરવી, એમને પાછા મોકલવા, એ બધું પાકિસ્તાનને ઘૂંટણીએ પડીને મંત્રણા માટે અને જમીની એક્શન માટે બાધ્ય કરવાના પગલાઓ છે. જો એનાથી જ પાકિસ્તાન હરકતમાં આવે અને થઈ જાય તો ભલે, નહીં તો આ પ્રકારના એક્શન્સમાં પણ વધારો આવનારા દિવસોમાં જોઈ શકાય. એટલે ડેફિનેટલી નેક્સ્ટ સ્ટેપની દરેક દેશના દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. જો કે ભારત સરકાર પણ અનેક પગલાઓ લઈ રહી છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રદ્યુમન સિંહજી, અમેરિકા દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. અનેક દેશો કે જે સમર્થનમાં આવ્યા છે ભારતની, આજે જીઓપોલિટિકલ સમર્થન અને રિએક્શન્સ આવી રહ્યા છે, તેને લઈ આપનો વ્યૂ. USA ને તો ખુલ્લો સપોર્ટ છે, એ સિવાય પણ આપણે અન્ય દેશોનો પણ ખુલ્લો સપોર્ટ દેખાઈ રહ્યો છે. એમાં ખાસ કરીને G20 છે, રશિયા છે, ઈરાન છે, સાઉદી, એ દેશો સાથે ભારતે કોર્ડિનેશન કર્યું હોય એવું ચોખ્ખું દેખાય છે. એટલે એ બધા જ સંજોગો ભારતની તરફે છે, એ સૌથી સારી વાત છે અત્યારે. અને ચાઇનાની સાથે પણ કોર્ડિનેશન એ રીતે હું માનું છું ત્યાં સુધી કર્યું હશે કે ચાઇનાને તો માત્ર પોતાનું આર્થિક હિત કઈ રીતે જળવાય છે એ જોવાનું છે. એટલે ભારતે ચાઇનાનું આર્થિક હિત ક્યાં જળવાશે, કઈ રીતે એની ચર્ચા કરી જશે એવું દેખાય છે. જે રીતે ચાઇનાનો કોઈ એવો નેગેટિવ રિએક્શન નથી. એટલે ભારત માટે બધી જ બાબતો એક સારી વાત છે. અને એનાથી વિશેષ જ્યારે આપણે વિરોધ પક્ષો સામા હોય છે, જોતા હોય છે, પરંતુ આ વખતે વિરોધ પક્ષો પણ સાથે જોયેલા દેખાય છે. અને વિરોધ પક્ષો અનેક બાબતમાં નબળા પણ અત્યારે એવું એમના સંજોગો પણ નબળા ચાલી રહ્યા છે. એ પણ એમની એક શાસકો માટે સારી વાત છે. આપણે ભૂતકાળમાં જોયું છે વિરોધ પક્ષોએ એર સ્ટ્રાઇક માટે પણ પ્રૂફ માગેલા છે વિરોધ પક્ષના નેતાઓએ. પછી ઉરીમાં જે આર્મીના બસ ઉપર હુમલાઓ થયા હતા એનામાં પણ શંકાઓ અને અનેક પ્રશ્નો ઉભા કર્યા કે આ શાસકોના તરફથી આ એક ષડયંત્રનો ભાગ છે. તો આમાં પણ જે સુરક્ષાની ખામીઓ હતી એમાં વિરોધ પક્ષોએ જો બોલવું હોત તો બોલી શકે કે આમાં શાસકોને લીધે આ થયું છે, કે શાસકોએ આમાં જાણી જોઈને કંઈક ચૂક રાખી છે જેને લીધે આ નવો ઇસ્યુ દેશમાં બને.
પણ એ સદભાગ્ય છે વિરોધ પક્ષ નથી બોલ્યા. એટલે અનેક એવા સંજોગો છે જે દેશની સાથે છે. એટલે મોકો એ છે કે જો આ ઇસ્યુને કાયમી સોલ્વ કરવો હોય તો એમને આક્રમક થઈને ભારતના શાસકોએ આક્રમક થઈને પાકિસ્તાનના 5 ટુકડા ના થાય ત્યાં સુધી આ મિશન બંધ ન કરવું, ત્યારે જ આને પૂર્ણ સફળતા કહેવાશે, ત્યારે જ આ સાર્થક થયું છે. આ આટલા વર્ષોના જે લોકોએ કુરબાનીઓ આપી છે, નિર્દોષ લોકોએ ભોગ લેવાના છે, એ લોકોના ભોગ એમાં એક શહીદી એમની સાર્થક ગણાશે. હાજી જો બંને જોડાયેલા રહેજો. આપણી સાથે જયદેવભાઈ જોડાયેલા છે. જયદેવભાઈ, જે રીતે આ TRF પ્રોક્સી સંગઠન કે જેને પોતાનું એ લોકો તેમાં પણ અપડેટ લાવી રહ્યા છે, કારણ કે પહેલા તેનો ઉદ્દેશ્ય અને ટાર્ગેટ અલગ હતા. હવે તેઓએ ધર્મ પૂછી લોકોને માર્યા છે, કલમા નથી વાંચતા તે લોકોને મારી દીધા છે. આ એક નાનું બાળક પણ ત્યાં જોઈને તેનું સ્ટેટમેન્ટ આ સામે આવ્યું, એટલે આપણે ત્યાં પણ ફોકસ કરવાની જરૂર છે કે ચેન્જ શું થઈ રહ્યું છે અને ખાસ જે ઇનપુટ્સ આપને મળી રહ્યા છે તેમાં કેટલું સ્ટ્રોંગ થવું જરૂરી, ફોકસ ક્યાં વધારવાની જરૂર. બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે અને બહુ આ સારા પ્રશ્નનો એ રીતે જવાબ આપી શકાય કે શું બદલ્યું છે. તમે પૂછ્યું તો બદલી છે એમની મોડેસ ઓપરેન્ડી. TRF અને એવા કેટલાય સંગઠનો એ ઓફશૂટ હોય છે મોટા સંગઠનોના, એ લશ્કરે તોયબા હોય કે કોઈ, એમાંથી ક્યારેક આવા હરકત મુજાહિદીન ને એવા નાના નાના ઓર્ગેનાઇઝેશન ઉઠતા રહે છે. જે બદલ્યું છે એ મોડેસ ઓપરેન્ડી છે. કઈ રીતે? તો પેલા આ લોકો અટેક કરતા હતા માત્ર સૈન્ય ઉપર અથવા પેરામિલિટરી ફોર્સ, જેમાં CRPF, BSF એ બધી આપણી સુરક્ષા એજન્સીઝ આવી જાય, એમના ઉપર, એમની ચોકીઓ, એમના થાણા ઉપર, એ લોકો જ્યાંથી પસાર થવાના હોય તે બ્રિજ, એ પુલ ઉપર, અથવા તો એમની કોન્વોય, એમની જે કાફલો જતો હોય એના ઉપર અટેક થતો હતો. મોડસ ઓપરેન્ડી બદલી ક્યારે? 370ની કલમ અને એબ્રોગેટ કર્યા પછી બહુ મોટી રીતે એ બદલી મોડસ ઓપરેન્ડી. અને કાશ્મીરીઓ પણ જો 370ને હટાવવામાં આવે, એના સમર્થનમાં આવી જાય તો કેવું થાય, એનાથી ડરથી ગ્રસિત થઈને આ લોકોએ સૌથી પહેલા કાશ્મીરના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં, જિલ્લા વહીવટી તંત્રમાં, ત્યાંના પોલીસમાં જે કામ કરતા હોય એ લોકોને ખતમ કરવાનું શરૂ કર્યું. એક ઇમેજ ધ્રુવિશાજી આપણા બધાની નજર સામે હશે કે એક કાશ્મીરી જ પરિવાર, એના એક દાદા એના પૌત્ર સાથે કારમાં જતા હતા, એને ખતમ કરવામાં આવે છે અને પોતાના દાદાના મૃત શરીર ઉપર બેસીને, સાવ ભાંખોડિયા ભેરથી થોડું જ વધારે ચાલે એવું મોટું એવું બાળક બેસીને રુદન કરતું હોય. તો આવી રીતે પહેલા એમણે કાશ્મીરીઓને ડરાવીને આ મોડસ ઓપરેન્ડી બદલી. પછી મોડસ ઓપરેન્ડી ત્યારે બદલી જ્યારે આપણી સરકારે અને બીજા લોકોએ ત્યાં ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ બનાવવાના શરૂ કર્યા. આ પ્રોજેક્ટ્સ જ્યારે બનવાના શરૂ થયા તેમાં ત્યારે પરપ્રાંતીય મજૂરો ગયા, એ પરપ્રાંતીય મજૂરો ઉપર અટેક થયા. અને હવે જે આપણે અત્યારે આ જોઈ રહ્યા છીએ એથી પણ એક પગલું આગળ એમણે આ મોડસ ઓપરેન્ડી બદલી છે. યસ, આ બહુ મોટો મૃત્યાંકવાળો હમલો છે, પણ આ હમલો કરવા માટે શું જોઈ? કંઈ ના જોઈ. ફંડિંગ જે પાકિસ્તાન ISI, પાકિસ્તાન આર્મી, બીજા ધર્માંધ રેડિકલ ઓર્ગેનાઇઝેશન આપે છે, હથિયાર એ જ લોકો આપે છે, અને ત્યાં ઘૂસી જવા માટે પણ મદદ ત્યાંના લોકો કરે છે. તો આ તો એક કાયરતાપૂર્ણ હુમલો છે. આવા નિર્દોષ અને નિહત્તા પર્યટકો ઉપર હુમલો કરવો એ કાયરતા છે. તો એ પણ એમણે કરી લીધું. આ છેલ્લી પાયરીએ પણ એ લોકો બેસી ગયા, એ માટે કે એ લોકો વધારે ને વધારે રીતે ઝડપથી બદલતા સુરક્ષા તંત્રથી બચતા જે LOC ઉપર આપણે બાર્બડ વાયર ફેન્સિંગના કારણે જે નાકાબંધી કરી છે એનાથી એ ગ્રસિત છે, વ્યથિત છે. તો ક્યાં જવું, શું કરવું, ક્યાંય તો અટેક થતો નથી, એટલે આવા નિર્દોષ નાગરિકો ઉપર પણ અટેક કર્યો. આવી મોડસ ઓપરેન્ડી તેમણે બદલી છે. આની સાથોસાથ બીજી બે વાતોમાં પણ આ ટેરરિસ્ટ જે અત્યારે સાવ નવરા પડી ગયા હતા એ લોકો એ કરતા હતા. એક તો ટેરર ફંડિંગ, વિદેશથી કોઈ NGOના નામે, કોઈ બીજી રીતે કાશ્મીરમાં ઘણું બધું કૃષિનું પણ કામ થાય છે. સૂકો મેવો હોય, સફરજન હોય, એ પ્રકારના ત્યાંના ફ્રૂટ્સ હોય, કેસરની ખેતી થાય છે. તો એ બધું મુખોટું હતું અને એની પાછળનું વિદેશી હુંડિયામણનું ટેરરને સપોર્ટ કરતું ફંડિંગ પણ થતું. આ એક. અને બીજું નાર્કો ટેરર, અફઘાનિસ્તાન અને ઈરાનના રસ્તે અફીણ, ગાંજો, ચરસ એ બધું જે મોકલાતું એનો પણ પૈસો અને એના ફાયદાથી જ
લશ્કરે તૈયબા અને એ લોકો પોતાના ખિસ્સા ભરતા હતા, એ પણ કરી રહ્યા છે અત્યારે એ લોકો. જે આ બંનેનો જોડાવ બદલ આભાર. તો એક્શન લેવાની શરૂઆત થઈ ચૂકી છે. દેશે બદલો માંગે છે અને આ જ એક્શનની પળે પળની અપડેટ્સ હવે આપના સુધી પહોંચાડતા રહી